સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીર તે સંજીવની સો સાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી મુમક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી ઠંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો વાનું જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસને બાંધશે તેલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરશેષો તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો ઓજણં નમો લોહી સવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. પચાસથી 55 નંબરની ગાથા આપણે ચાલી રહી છે. એમાં છેલ્લે 55 નંબરની ગાથામાં ગુણસ્થાનની વાત ચાલે છે. તો કે આ સર્વે જે 29 પ્રકારના ભાવો છે તે જીવ દ્રવ્યમાં નથી. તો ક્યાં 29 ભાવો જે 50થી 55માં બતાવ્યા છે. નથી વર્ણ જીવની ગંધ નહીં, નહીં સ્પર્શ રસ જીવને નહીં, નહીં રૂપ કે ન શરીર, નહીં સંસ્થાન સહનને નહીં, નથી રાગ જીવને દ્વેષ નહીં, વરી મોહ જીવને છે નહીં, નહીં પ્રત્યયો, નહીં કર્મ કે ન કર્મ પણ જીવને નહીં, નથી વર્ગ જીવને વર્ગણા નહીં, સ્પર્ધકો કાંઈ છે નહીં, અધ્યાત્મ સ્થાનનો જીવને અનુભાગ સ્થાનો પણ નહીં, જીવને નથી કંઈ યોગ સ્થાનો, બંધ સ્થાનો છે નહીં, નહીં ઉદય સ્થાનો જીવને કા માર્ગણા સ્થાનો નહીં, સ્થિતિ બંધ સ્થાનનો જીવને સંક્લેશ સ્થાનો પણ નહીં, સ્થાનો વિશોધિટણાનો સંયમ લબ્ધિના સ્થાનો નહીં, નથી જીવ સ્થાનો જીવને ગુણસ્થાન પણ જીવને નહીં, પરિણામ પૂતગલ દ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. તો એમાં આપણે ગુણસ્થાનની વાત ચાલી રહી છે. તો આપણે ગુણસ્થાન આદિ ભાવ તે જીવ દ્રવ્યમાં એટલે કે ત્રિકારી દ્રવ્યમાં નથી.
એ એનો સ્વભાવ ન હોય, એટલે કે એ દ્રવ્ય નથી, એ પર્યાય છે, એક સમયની દશા છે. એક વસ્તુ સમજવી, ગુણસ્થાન એ કોઈ પગથિયા નથી, એ તો વિતરાગતાની ક્રમશઃ જે વૃદ્ધિ થતી જાય છે એ દર્શાવતી વાત છે. તો એ ગુણસ્થાન આદિ ભાવો નથી, છતાં પર્યાયમાં તો છે. તો પર્યાયમાં છે તો એને સમજવું પણ જરૂરી છે. કયા પરિણામમાં જીવ ક્યાં જઈને અટકેલો છે એ વાત પણ એનાથી ખ્યાલમાં આવી જાય. અને આપણે ક્યાં ઊભા છીએ એ ખાસ તો સમજવાનું છે. તો એની અંદર આપણે ત્રીજા ગુણસ્થાનની વાત ચાલી રહી હતી. તો કે જે ત્રીજું ગુણસ્થાન છે કે તે કયું છે? સમ્યક મિથ્યાત્વ મિશ્ર ગુણસ્થાન. સમ્યક મિથ્યાત્વ મિશ્ર ગુણસ્થાન. તો આનું નામ કેવું છે? સમ્યક મિથ્યાત્વ અથવા તો મિશ્ર ગુણસ્થાન. તો એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે મિશ્ર ગુણસ્થાન છે તો કે જે લોકો સાચા અને ખોટા બંને પ્રકારના દેહ, શાસ્ત્ર અને ગુરુને સમાન માને એ જ સમ્યક મિથ્યા દ્રષ્ટિ કે અન્ય છે? સમ્યક અને મિથ્યા દ્રષ્ટિ બે કમ્બાઈન છે. તો કે સમ્યકમાં તો સાચા દેવ ગુરુ શાસ્ત્ર, મિથ્યાત્વમાં મિથ્યા દ્રષ્ટિમાં કે ખોટા કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એને સમાન માને તે જ સમ્યક દ્રષ્ટિ, સમ્યક મિથ્યા દ્રષ્ટિ છે કે અન્ય છે? તો કે જે લોકો સાચા અને જૂઠા, દેશ, શાસ્ત્ર અને ગુરુને સમાન, એને પૂજનીય તથા જે કલ્યાણકારી માને છે તે કેવો છે? તે તો કેવો? ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે, સાક્ષાત ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. એમનું તો મિથ્યાત્વ ગુણસ્થાન જ છે. એમને તો સાચા દેવ ગુરુ શાસ્ત્રનો નિર્ણય પણ નથી. તેઓ ખોટા સાચા ખોટોનો નિર્ણય કરવા માટે વિચારે નથી કરતા. શું વસ્તુ સાચી છે, શું વસ્તુ ખોટી છે એનો નિર્ણય પણ નથી કર્યા. તેથી તેમને ત્રીજું ગુણસ્થાન ન હોઈ શકે. ત્રીજું ગુણસ્થાન તો કોને છે? કે જે એકવાર સમ્યક દ્રષ્ટિ થઈ ગયા, એટલે કે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવને ત્રીજું ગુણસ્થાન હોઈ શકે. તો કે જ્યારે જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે એ ઔપશમિક સમ્યક્ત્વની જ્યારે પ્રાપ્તિ કરે, ઔપશમિક સમ્યક્ત્વની જ્યારે પ્રાપ્તિ કરે છે ત્યારે તે જીવના મિથ્યાત્વ પ્રકૃતિ, જે મિથ્યાત્વ કર્મ છે એના 3 ટુકડા થઈ જાય છે. તો દર્શન મોહનીય નામની જે કર્મ છે એના 3 પ્રકાર થઈ જાય છે. એક મિથ્યાત્વ, એક સમ્યક મિથ્યાત્વ અને એક સમ્યક પ્રકૃતિ. તો તેની પાસે સમ્યક મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મની સત્તા હોય છે અને એને ઉદય આવી જાય તો તેને ત્રીજું ગુણસ્થાન થઈ જાય. સમ્યક મિથ્યાત્વ નામની દર્શન મોહનીયની કર્મની એને સત્તા હોય છે અને એનો ઉદય આવે એને આ ત્રીજું ગુણસ્થાન થાય છે. તો કે જે જીવને સમ્યક મિથ્યાત્વ કર્મની સત્તા એટલે કે એનું અસ્તિત્વ અને એનો ઉદય ન હોય તો તે જીવને શું ત્રીજું ગુણસ્થાન ન થઈ શકે? તો કે જે જીવની પાસે સમ્યક મિથ્યાત્વ કર્મની સત્તા અર્થાત અસ્તિત્વ છે તે જીવને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન નિયમથી હોય છે. સત્તામાં હોય તો ઉદયમાં આવશે ને, તો એને જ તે સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન નિયમથી હોય છે. એવો કોઈ કારણ કાર્ય સંબંધ તો નથી. નિયમ તો એ જરૂર છે કે જે જીવની શ્રદ્ધામાં સમ્યક મિથ્યાત્વપણું હોય આવે છે તેને સમ્યક મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મનો ઉદય હોય છે. જીવના પરિણામમાં કર્મનો ઉદય નિમિત્ત માત્ર છે. કર્મ જીવના પરિણામને કરતો કરાવતો નથી. કર્મ તો પૂતગલ છે, તે જીવના પરિણામને કંઈ કરતો પણ કરાવતો નથી. એવું બિલકુલ નથી. જો કર્મ જીવના પરિણામને કરાવતો હોય તો એને બળવાન કેવું સંભવ રહે? પરંતુ કર્મમાં એવી કઈ શક્તિ જ નથી. તેથી કર્મ બળવાન નથી. જીવ જ પોતાના સારા ખરાબ પરિણામોનો કરતા છે. જીવના પરિણામમાં કર્મનો ઉદય નિમિત્ત માત્ર છે. તો કે જે જીવની પાસે સમ્યક મિથ્યાત્વ કર્મની સત્તા અર્થાત એનું અસ્તિત્વ તે જીવને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન નિયમથી હોય જ છે. એવો કોઈ કારણ કાર્ય સંબંધ નથી. પરંતુ નિયમ જરૂર છે કે જે જીવની શ્રદ્ધામાં સમ્યક મિથ્યાત્વપણું આવે તેને આ સમ્યક મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મનો ઉદય હોય છે. તો આવી એક સમ્યક મિથ્યાત્વ નામની એક શ્રદ્ધા ગુણની આ 6 પ્રકૃતિમાં એક સમ્યક મિથ્યાત્વ નામની વાત છે. તો એ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ તો એને કોની સાથે લીધું આચાર્ય દેવે?
તો કે સમ્યક મિથ્યાત્વ નામના દર્શન મોહનીય કર્મના ઉદયકારમાં, સત્તામાં પડ્યું હોય ત્યારે નહીં, એના ઉદયકારમાં, એના એટલે કે એના નિમિત્તથી ગોર મિશ્રિત દહીંના જેવો સ્વાદ થવા વાળા જાત્યાંતર પરિણામોને સમ્યક મિથ્યાત્વ કહેવામાં આવ્યું. એટલે કે ગોર મિશ્રિત દહીં, એટલે કે ગોર મિશ્રિત દહીંનો સ્વાદ કેવો થયો કે ગોળનો સ્વાદ મીઠો હોય છે, એટલે કે ગળ્યો હોય છે, અને દહીંનો સ્વાદ ખાટો હોય છે. તો બંનેના મિશ્રણથી કેવું થયું? ખાટો મીઠો મરેલો સ્વાદ થાય છે. એવી જ રીતે જીવની શ્રદ્ધાગુણની પર્યાય જ્યારે સમ્યક અને મિથ્યાત્વ બંને રૂપે હોય છે ત્યારે તેને ન તો સમ્યક રૂપે કહી શકાય, ન તો તેને મિથ્યા રૂપે કહી શકાય. માટે શ્રદ્ધા ગુણની જે મિશ્ર રૂપ પર્યાય થાય છે તેને અહીંયા સમ્યક મિથ્યાત્વ કહે છે. જ્યારે જીવની શ્રદ્ધા ગુણની આવી મિશ્ર રૂપ અવસ્થા હોય છે ત્યારે જ આવા સમ્યક મિથ્યાત્વ નામના દર્શન અને અનુકર્મનો ઉદય પણ રહે છે. જાત્યાંતરનો અર્થ શું થયો? નો સમ્યક શ્રદ્ધાવાળા છે, ન તો વિપરીત શ્રદ્ધાવાળા છે, માટે ત્યાં જાત્યાંતર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. આનો કાર કેટલો હોય છે ત્રીજા ગુણસ્થાનનો? તો આ સમ્યક મિથ્યાત્વ નામના ત્રીજા ગુણસ્થાનમાં કોઈ જીવ આવે તો તે અંતર્મુહૂર્ત કાર સુધી રહેશે જ, એટલો તો અહીંયા રહે જ છે. જગન્ય કાર લઘુ અંતર્મુહૂર્ત, કેમ કે અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ પડે છે. તો કે એ જગન્યકાર સર્વ લઘુ અંતર્મુહૂર્તકાર, ઉત્કૃષ્ટકાર કેટલો? સર્વોત્કૃષ્ટ અંતર્મુહૂર્તકાર, અને મધ્યમકાર આ બંનેની વચ્ચેનો. પરંતુ એક અંતર્મુહૂર્ત તો તે ત્યાં નિયમથી જ રહે છે. હવે આ જીવને વિશેષ કે એની અપેક્ષા આવે છે કે સમ્યક્ત્વ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જીવનું મરણ થતું નથી. આ ગુણસ્થાનમાં આવે તો જીવ મરણ પામતો નથી. આ મિશ્ર રૂપ શ્રદ્ધાનું પરિણામ જ એટલું ખોટું છે કે જે જીવને અહીંયા જીવ મરણ પણ પામતો નથી. જો સમ્યક્ત્વની સાથે જીવ મરણ પામે, મિથ્યા દ્રષ્ટિમાં મિથ્યા દર્શનની સાથે તો જીવ અનાદિથી મરણ પામતો આવ્યો છે, પરંતુ અહીં તો શ્રદ્ધાની મિશ્ર અવસ્થા એમાં મરણ થતું નથી. એનો શું થયો કે મિશ્ર પરિણામ જે છે તે મરણને માટે પણ યોગ્ય નથી, મરણને માટે પણ યોગ્ય નથી. અને મિશ્ર ગુણસ્થાનમાં મરણાંતિક સમુદ્ર ઘાત પણ થતો નથી. આ ગુણસ્થાનમાં મરણાંતિક સમુદ્ર ઘાત પણ થતો નથી. તો અહીં મરણાંતિક સમુદ્ર ઘાત પાછી નવી વસ્તુ આવી. તો કોને કહેવાય મરણાંતિક સમુદ્ર ઘાત? બોલો જયંતિભાઈ. પેલું તો સમુદ્ર ઘાત એટલે શું? સમુદ્ર ઘાત કયા ગુણની પર્યાય છે? અને મરણાંતિક સમુદ્ર ઘાત એટલે શું? મરણ પહેલા એને જ્યાં જવાનું હોય એના વિશે જાણવા જાય, પોતાના મૂળ શરીરને બરાબર સરસ. પણ પ્રદેશો એટલે સમુદ્ર ઘાટ કોને કહેવાય? પહેલા તો મૂળ શરીરને છોડ્યા વગર આત્માના પ્રદેશોમાં બહાર નીકળવું એને સમુદ્ર ઘાટ. બરાબર, મૂળ શરીરને છોડ્યા વગર. બોલો. अगर आयु काल में कम है और कर्मों की स्थिति ज्यादा है तो समुद्र घाट जीव करता है. वो केवरी समुद्र घाट, उसको उसी समय में उसको सारे कर्म खिलाने होते हैं. वो केवरी समुद्र घाट. बराबर. नहीं तो આપણે પહેલા સમુદ્ર ઘાટ કોને કહેવાય? તો કે મૂળ શરીરને છોડ્યા વગર આત્મ પ્રદેશોનું બહાર નીકળવું એને સમુદ્ર ઘાટ કહેવાય છે. અને તે કયા ગુણની પર્યાય છે? તો કે પ્રદેશોત ગુણની પર્યાય છે. ને આવા સમુદ્ર ઘાટના 7 પ્રકાર છે. કેટલા છે? 7 પ્રકાર. સમુદ્ર ઘાટ એટલે સમ વત્તા ઉદ વત્તા ઘાટ બરાબર સમ્યક, એટલે કે સમ્યક વત્તા પ્રાબલ્ય વત્તા વેદનીય વગેરે કર્મોનો ઘાત. એટલે કે બધી બાજુએથી સરખો ઉગ્રતાથી વેદનીય વગેરે કર્મોનો ઘાત થવો તેને સમુદ્ર ઘાટ કહે. આવા સમુદ્ર ઘાટના 7 ભેદ છે. આપણે બધા ભેદમાં નહીં જઈએ, અહીં મરણાંતિકને સમજી લઈએ. મરણાંતિક સમુદ્ર ઘાટ, બીજું કસાય સમુદ્ર ઘાટ, ત્રીજું વેદના સમુદ્ર ઘાટ, ચોથું આહારક સમુદ્ર ઘાટ, પાંચમું વૈક્રયિક સમુદ્ર ઘાટ, છઠ્ઠું તેજસ સમુદ્ર ઘાટ. એના 2 ભેદ પડે, શુભ તેજસ અને અશુભ તેજસ, અને સાતમું કેવરી સમુદ્ર ઘાટ. અહીં આપણે મરણાંતિકની વાત એવી
તો કે મરણાંતિક સમુદ્રઘાત એટલે જયંતિભાઈ જેમ કીધું એમ મરણ સમયે મૂળ શરીરને છોડ્યા વગર જીવે જ્યાં આયુષ્ય બાંધ્યું હોય તે ક્ષેત્રનો સ્પર્શ કરવા માટે આત્મ પ્રદેશોનું બહાર નીકળવું તેને મરણાંતિક સમુદ્રઘાત કહેવામાં આવ્યો. મરણ સમયે મૂળ શરીરને ન છોડે, પરંતુ જીવ જ્યાં આયુષ્ય બાંધ્યું હોય ત્યાં તે ક્ષેત્રનો સ્પર્શ કરવા માટેના આત્મ પ્રદેશો બહાર નીકળે એને મરણાંતિક સમુદ્રઘાત કહેવામાં આવ્યો. આગામી જન્મ ક્ષેત્ર જ્યાં છે એનું ત્યાં સ્પર્શીને આત્મ પ્રદેશો પાછા મૂળ શરીરમાં પાછા આવી જાય છે. પછી સર્વ પ્રદેશોમાંથી નીકળીને આત્મા જન્મ ક્ષેત્રમાં પહોંચીને નવીન શરીર ધારણ કરે છે. જો એક વાત એ પણ ધ્યાન રાખીએ, મરણાંતિક સમુદ્રઘાત બધા જીવોને થતું નથી, પરંતુ જે જીવોને આગામી ભવનું આયુષ્ય પહેલા બાંધી લીધું હોય, આગામી ભવ જે હોય એનું આયુષ્ય બાંધી લીધું હોય અને તે જે જીવને તેની બહુ આતુરતા હોય એ હું ક્યાં જઈને જન્મ લઈશ, તો કે એવા જીવોને જેને આગામી ભવનું આયુષ્ય પહેલા બાંધી લીધું અને જે જીવને બહુ આતુરતા હોય તે જીવો જ ખાસ કરીને મરણાંતિક સમુદ્રઘાત તેને થાય છે. એના આત્મ પ્રદેશો હજારો યોજન ઝડપથી જઈને ત્વરિત પાછા આવે છે, તરત જ પાછા આવે છે. આવા સમુદ્રઘાતના 7 ભેદ છે. અને તમે જે કીધું અમિતાજી, તો એ કયું છે? કેવરી સમુદ્રઘાત. તો કેવરી સમુદ્રઘાતમાં જે સંયોગ કેવરી છે એની આયુષ્યની કર્મની સ્થિતિ અલ્પ છે અને બાકીના 3 અઘાતી કર્મોની સ્થિતિ વધારે છે, નામ, ગોત્ર અને વેદનીય. તો સ્વયં કેવરી સમુદ્રઘાત થાય છે, એના પ્રદેશો ફેલાઈ જાય છે અને આયુ કર્મ આદિ 4 અઘાતી કર્મની સ્થિતિ જે સમાન થઈ જાય છે એને અહીંયા શું કહેવામાં આવ્યું? કેવરી સમુદ્રઘાત કહેવામાં આવ્યું. અને કેવરી સમુદ્રઘાતના આપણે હમણાં આગળ જોયું હતું કે એના 4 પ્રકાર પડે છે: દંડ, કપાત, પ્રતર અને લોકપૂરણ. તો કે એ જે 4 પ્રકાર જે પડે છે તો એમાં સમુદ્રઘાત થતા 4 સમય લાગે અને પાછા આવતા 4 સમય લાગે, એમ 8 સમય લાગે છે. આ કેવરી સમુદ્રઘાત સ્વયં થાય છે. એમાં નિમિત્ત કારણ કોણ છે? અઘાતી કર્મોની સ્થિતિ છે. કોઈ પણ સમુદ્રઘાતનો કરતા જીવ નથી, કોઈ પણ સમુદ્રઘાતનો કોઈનો પણ કરતા જીવ નથી. તો કોણ છે? તો કે એ સ્વયં થાય છે. એ સમયની એ પર્યાયની એવી ઉત્પત્તિ થાય, એ સ્વયં થાય છે. પ્રદેશોત્વ ગુણની પર્યાય, એનો કરતા કોઈ જીવ નથી. તો અહીં શું કીધું કે મિશ્ર ગુણસ્થાનમાં મરણાંતિક સમુદ્રઘાત થતું નથી. કેમ? જેને પરભવના આયુષ્યનો બંધ કર્યો એવા જીવોને થાય છે. હવે જેને પરભવનું આયુષ્યનો બંધ જ નથી કર્યો તેને મરણાંતિક સમુદ્રઘાત થતો નથી. જેનું આગલા જન્મનું ક્ષેત્ર સ્થાન નિશ્ચિત જ ન હોય તેને મરણાંતિક સમુદ્રઘાત કેવી રીતે થઈ શકે છે? મિશ્ર શ્રદ્ધાવાળા જે સમ્યક બસતા મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ જ્યાં સુધી 3જા ગુણસ્થાનમાં છે ત્યાં સુધી તેને આગળના ભવનો આયુ કર્મનો બંધ થતો નથી. જ્યાં સુધી 3જા ગુણસ્થાનમાં છે ત્યાં સુધી આગળની જે આયુ છે એ આયુ કર્મનો બંધ નથી થતો. કેમ? તો કે એના પરિણામ જ એવા મિશ્ર અવસ્થા રૂપ વિપરીત પરિણામ, જે નવા આયુ કર્મના બંને માટે પણ અયોગ્ય છે. હવે જો 3જા ગુણસ્થાનમાં આવવાની પહેલા જીવે મિથ્યાત્વ પરિણામની સાથે આયુ બંધ કર્યો હોય તો મિથ્યાત્વમાં જઈને તે મરણ કરે છે. અને જો 3જા ગુણસ્થાનમાં આવવાની પહેલા જીવને સમ્યક્ત્વના પરિણામ સાથે આયુ બંધ કર્યો હોય તો તે સમ્યક્ત્વમાં જઈને તે મરણ પામે છે. બીજું, અસ્થિર શ્રદ્ધાવાળા સમ્યક મિથ્યા દ્રષ્ટિ જીવ મુનિ જીવનને યોગ્ય સંયમને અથવા વ્રતિ શ્રાવક જે છે એટલે કે 5મું ગુણસ્થાનને યોગ્ય સંયમ પરિણામને પણ પ્રાપ્ત નથી કરી શકતો. 6, એની વિશેષતા, તીર્થંકર નામ કર્મની જે સત્તા જે જીવને છે તે જીવ આ 3જા ગુણસ્થાનમાં આવતો નથી. જો વિશેષતા, જો તીર્થંકર પ્રકૃતિની સત્તાવાળો જીવ એક અંતર્મુહૂર્ત માટે મિથ્યાત્વ ગુણસ્થાનમાં તો જઈ શકે, પરંતુ 3જા ગુણસ્થાનમાં સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવતો નથી. તો આ 3જા ગુણસ્થાનના આ પરિણામોની વિચિત્રતા છે. પછી 4થું ગુણસ્થાનમાં આપણે આ બધી વસ્તુ વિગતવાર જોઈ છે.
હવે ચોથું ગુણસ્થાન, એનું નામ શું છે? અવિરત ગુણસ્થાન. તો કે ચોથા ગુણસ્થાનમાં નિમિત્ત કોણ છે? કર્મનું કયું નિમિત્ત? તો કે ત્યાં દર્શન મોનીય કર્મ ત્યાં નિમિત્ત રૂપે છે. તો કે જો જીવ ઔપસમિક સમય દ્રષ્ટિ હોય, 3 સમય દ્રષ્ટિની અપેક્ષાએ જોઈ, જો ઔપસમિક સમય દ્રષ્ટિ હોય તો દર્શન મોનીયની 3, 2 કે 1 કર્મ પ્રકૃતિ અને ચારિત્ર મોનીયની અનંતાબંધી કસાય એટલે કે ન ક્રોધ માન માયા લોભ એવી 4 પ્રકારની પ્રકૃતિનું એટલે ટોટલ 7. દર્શન મોનીયની 3 લો, ચારિત્ર મોનીયની 4 તો 7. દર્શન મોનીયની 2 લો અને ચારિત્ર મોનીયની 4 તો 6 અને 5 અને 5 તો 4. દર્શન મોનીયની 1 અને ચારિત્ર મોનીયની 4 તો 5 પ્રકૃતિઓનો ત્યાં ઉપશમ હોય છે. કોને? ઔપસમિક સમય દ્રષ્ટિ. જો જીવ સાયોગસમિક સમય દ્રષ્ટિ હોય તો તેને મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ તથા અનંતાબંધી જે 4 ચોકડી ચતુષય એ 6 પ્રકૃતિનો ક્ષયોક્ષમ હોય છે. એનો અર્થ શું થયો? કે સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવિક ક્ષય. હવે આમાં ડીપમાં નથી જતા કોને સર્વઘાતી કહેવાય, દેશઘાતી કહેવાય, જે આપણે પંચલબ્ધિ વખતે સમજ્યા હતા. તો સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવિક ક્ષય અને સદ અવસ્થા રૂપ ઉપશમ હોય છે. અને જે દેશઘાતી સમ્યક પ્રકૃતિ છે એવા દર્શન મોનીય કર્મનો ઉદય હોય છે. તો કે આ 6 પ્રકૃતિ ત્યાં ઉદયવાલીમાં તો રહેશે, પરંતુ ઉદયથી એક સમય પૂર્વે તેનું સંક્રમણ થઈને બીજી પ્રકૃતિમાં તે સંક્રમણ થઈને ઉદયમાં આવે છે. અને જો જીવ સાયિક સમય દ્રષ્ટિ હોય તો મિથ્યાત્વ આદિ 3 દર્શન મોનીય અને અનંતાબંધીની 4 એ 4 ચોકડીનો ચતુર્ક્ષયનો ક્ષય રહે છે. એને 7 પ્રકૃતિનો ક્ષય રહે છે. તો અહીં શું કીધું એને? કે જે પરિણામ સમ્યક દર્શનથી સહિત હોય, સમ્યક દર્શન જીવ છે, સમ્યક દ્રષ્ટિ જીવ છે, સમ્યક દર્શનથી સહિત હોય, પરંતુ ઇન્દ્રિય વિષયોથી અને ત્રસ સ્થાવરની હિંસાથી તે અવિરત હોય. 5 ઇન્દ્રિય અને 6ઠું મન અને ત્રસ સ્થાવર, 5 સ્થાવર અને 1 ત્રસ, એની હિંસાથી અવિરત હોય. એટલે કે એક દેશ કે સર્વદેશ કોઈ પણ પ્રકારના સંયમથી તે રહિત હોય તે પરિણામને અવિરત ગુણસ્થાન કહે છે. આ ચોથા ગુણસ્થાનમાં સમ્યક્ત્વના ઘાતક જે કર્મો છે એનો ઉપશમ, ક્ષય અને ક્ષયોક્ષમ થઈ રહ્યો છે. એના કારણે એને વ્યવહાર અને નિશ્ચય બંને સમય દર્શન પ્રગટ થઈ ગયા છે. એટલે મોક્ષ માર્ગનો પ્રારંભ થઈ ગયો, ધર્મની દશા, સાધક દશા ચાલુ થઈ ગઈ, આંશિક વિતરાગતા છે, સાચું સુખ છે, સમ્યક જ્ઞાન છે, બધું એક સાથે જ ત્યાં વ્યક્ત થાય છે. અને નિશ્ચય સમ્યક દર્શનની સાથે ત્યાં શુભરાજ્ઞા અથવા પુણ્ય પરિણામનો પણ વિષય સાચા દેવગુરુ શાસ્ત્ર હોય છે. તેને જ વ્યવહાર સમ્યક દર્શન કીધું. તેથી બંને સમ્યક દર્શન છે તો એક, પણ વ્યવહારનું નામ આપ્યું. તેથી બંને સમ્યક દર્શન એક સાથે જ ઉત્પન્ન થાય છે. બીજું, આ ચોથા ગુણસ્થાનથી તીર્થંકર નામ કર્મનો બંધ પ્રારંભ થાય છે. ને તીર્થંકર નામ કર્મના બંધનું કાર્ય કોઈ જીવ નિશ્ચય સમ્યક દર્શનના અભાવમાં કેવી રીતે પ્રાપ્ત કરે? માટે ત્યાંથી જ જાય છે. અવિરતિ નામ કેમ આપ્યું? કે પંચેન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ હોય છે. ષષ્ઠકાય જીવોની હિંસાથી તે અવિરતિ હોય, એટલે વિરતિના 12 ભેદ થયા. એટલે અવિરતિનો કિંચિત પણ ત્યાગ આ જીવોને નથી હોતો, પરંતુ અવિરતિની પ્રવૃત્તિમાં હે બુદ્ધિથી રહેશે. આગમ અનુસાર એને સદાચાર તો અવશ્ય હોય છે, એને આગમ અનુસાર સદાચાર તો હોય છે. તો કે જો આ પરિણામ વાળા જીવોની વિચિત્રતા તો જો, કે 5 સ્થાવર કાય અને 1 ત્રસ કાય, આ પ્રમાણે જે 6 કાય છે એ સમ્યક દ્રષ્ટિ જીવે આ 6 કાય જીવોની હિંસા ઈચ્છતા નથી, પણ તેમની હિંસાથી પૂર્વ સંસ્કાર વશ તથા પોતાની કમજોરીને કારણે તે સંયમ પાલન કરી શકતા નથી. તો આ રીતે આ જીવ સમ્યક દ્રષ્ટિ જીવ ઇન્દ્રિયનો અસંયમ અને પ્રાણી અસંયમ એ કારણે અવિરતિ છે. અને આ અવિરતિ સમ્યક દર્શનમાં એટલે કે ચોથા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન વર્ણ કશાય કર્મ છે એનો ઉદય પણ નિમિત્ત રૂપે છે. એનો અર્થ એમ કે જો પરિણામોની વિચિત્રતા જો, સમ્યક દર્શન તો થઈ ગયું, વચ્ચે વચ્ચે થવા યોગ્ય કાલ વ્યતીત થાય તો આત્માનુભવ પણ થાય છે.
ગ્રહિત અને અગૃહિત મિથ્યાત્વનો તો અભાવ થઈ ગયો છે. અનંતાબંધી કસાય ચોકડીની અનઉદયપૂર્વકની આંશિક વિતરાગતા પણ પ્રકટ થઈ ગઈ છે. અને એનું જીવન પણ કેવું છે? અન્યાય, અનીતિ અને અભક્ષયથી રહિત છે. એને પોતાના અનંત સંસારને કેવો કર્યો હોય, સીમિત કરી નાખ્યો હોય, કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન મેક્સિમમ, છતાં પણ 12 પ્રકારની અવિરતિ હોવા છતાં પણ પોતાની મોક્ષની સાધના કરવા વાળા સાધકના જે પુરુષાર્થ છે એના હીનપણાથી આ જીવ ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમના અભાવને કારણે તે અવિરત જ છે. તો આવો અવિરત જે સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તે ચોથા ગુણસ્થાન વર્તી. હવે એનો કાર, સમ્યક્ત્વનો કાર, તો કે અક્ષમિક જે સમ્યક્ત્વ છે એનો જગન્ય કાર અને ઉત્કૃષ્ટ કાર કેટલો? કેમ કે અહીંયા ત્રણેય પ્રકારના સમ્યક દ્રષ્ટિ જે છે. તો અક્ષમિક સમ્યક્ત્વ વાળો ધારણ કરેલો જીવ ચોથા ગુણસ્થાનમાં હોય તો એનો જગન્ય અને ઉત્કૃષ્ટ કાર કેટલો હોય છે? અંતર્મુહૂર્ત જ છે, 2. હવે કેવી રીતે એનો જગન્ય અને ઉત્કૃષ્ટ? તો કે જગન્યથી ઉત્કૃષ્ટ કાર સંખ્યાત ગણો વધારે છે. કેમ કે અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ છે. માટે નાનું અંતર્મુહૂર્ત, મોટું અંતર્મુહૂર્ત, મધ્યમ અંતર્મુહૂર્ત, એવા અનેક ભેદ પડે છે. હવે સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જો તો એનો સમ્યક્ત્વનો કાર એટલે એનો જગન્ય કાર માત્ર અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ 66 સાગરોપમ છે. એનો 66 સાગરોપમ છે. તો આ ચોથા ગુણસ્થાનનો જગન્ય અને ઉત્કૃષ્ટ કાર આપણે જોયું. તો કે અહીંયા એની ચારિત્ર દશા પણ એની સાથે પ્રાપ્ત થાય, સર્વગુણ સમ્યક્ત્વ. તો કે આવા ગુણસ્થાનની અંદર એને ઉત્કૃષ્ટ કાર 33 સાગર કીધો. એટલે કે કયા જીવને કીધું? ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ સમ્યક્ત્વના કારની જગન્ય કાર આપણે ચોથા ગુણસ્થાનનો અંતર્મુહૂર્ત કીધો. ચારે ગતિમાં જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. એક ભાવથી અન્ય ભાવમાં સમ્યક્ત્વને સાથે લઈને જાય છે, પરંતુ ઓછામાં ઓછું તે અંતર્મુહૂર્ત રહે છે. અને ઉત્કૃષ્ટ કાર સાધિક 33 સાગર કીધું. તો કે સાધિક 33 સાગર આનો તો કે અનુત્તરવાસી જે દેવ છે એમાં એક સમય ઓછો 33 સાગર સુધી તે અવિરત સમ્યક્ત્વતા ચોથું ગુણસ્થાન રહેશે. અને ત્યાંથી ચ્યુત થઈને મનુષ્ય પૂર્વકોટી વર્ષનો આયુવાળો મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યાં તેના અંતર્મુહૂર્ત પ્રમાણ બાકી રહે ત્યાં સુધી તે અવિરત સમ્યક દ્રષ્ટિ થઈને રહે. પછી તે એક સાયોક્ષમિક થઈને સાહિક થઈને પૂર્ણ દશા પ્રાપ્ત કરી લે. તો તેનો શું થયો? સાધિક 33 સાગર. 33 સાગરમાં એક અંતર્મુહૂર્ત ઓછું અને પ્લસ કોટી પૂર્વમાં એક અંતર્મુહૂર્ત ઓછું. એ ગણો એટલે સાધિક, એટલે એની અંદર આ બધું આવી ગયું. આ અપેક્ષાએ અવિરતનો ઉત્કૃષ્ટ કાર સાધિક 33 સાગર થાય. ને સાતમી નારકના નારકીની અપેક્ષાએ જુઓ તો 6 અંતર્મુહૂર્ત ઓછા 33 સાગરોપમ એ અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન વાળા ચોથા ગુણસ્થાન વાળા જીવનો છે. એની વિશેષ વાત તમે અહીંયા ગુણસ્થાનના આપણા ઓલામાં જોઈ લેજો. તો કે જે તીર્થંકર જે જીવ છે તે પોતાની 8 વર્ષની ઉંમરમાં પંચમ ગુણસ્થાન વૃત્તિ શ્રાવક થઈ જાય છે એવું પાર્શ્વ પુરાણ શાસ્ત્રની અંદર વાંચી છે આપણે. તો એનું તાત્પર્ય શું છે? પ્રશ્ન થાય છે. તો પાર્શ્વ પુરાણ તે પ્રથમાન યોગનું શાસ્ત્ર છે. ત્યાં સ્થૂળરૂપથી સામાન્ય અપેક્ષાએ કથન કર્યું છે. કોઈ તીર્થંકર થવાવાળા 8 વર્ષના બાળકનું બાહ્ય આચરણ પંચમ ગુણસ્થાન વૃત્તિ શ્રાવક જેવું થઈ જાય. આ એનો કહેવાનો સમજાવવાનો ભાવ શું છે? આચાર્યોને જે 12 તીર્થંકર છે, આચાર્યોએ 12 તીર્થંકરના આદર્શ જીવનને અહીંયા દર્શાવ્યું છે. એનાથી સાધકને એમના જેવું જીવન જીવવાની પ્રેરણા આપે છે. વાસ્તવમાં તો એ છે કે તીર્થંકર, ચક્રવર્તી વગેરે જે વિશિષ્ટ પદવી ધારક મહાપુરુષ છે તે અણુવ્રત અલ્પ પુરુષાર્થ નથી હોતું. તે તો સીધા મહાવ્રતોને જ અંગીકાર કરે છે. કારણ કે તેનો પુરુષાર્થ પણ કેવો હોય છે? મહાન હોય છે, બળવાન હોય છે. માટે તેને શું કીધું? પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક થઈ જાય છે. એટલે કેમ કે આને અણુવ્રતે સીધો મહાવ્રત જ ધારણ કરે છે. તો કે એ અણુવ્રત આદિ તે ધારણ કરતો નથી. તો અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનની પ્રાપ્તિ માટે પાત્રતાનું સ્વરૂપ છે. તો કે ગૃહિત મિથ્યાત્વનો પૂર્ણ ત્યાગ, પછી અગૃહિતનો ત્યાગ, અન્યાય, અનીતિ,
જે આપણે બધું ભાવધારી નામધારી જૈનની જે આખી વાત જોઈ હતી એ જ બધા પાત્રતા એની અંદર આવે છે. તો કે બધા હવે આને વિશેષ અપેક્ષાએ જોઈ તો અવિરત સમ્યક દ્રષ્ટિને પ્રશસ્ત રાગને કારણે તીર્થંકર પ્રકૃતિ નામ કર્મનો પ્રારંભ થાય છે. કઈ તો કે દર્શન વિશુદ્ધિ આદિ જે 16 કારણ ભાવના છે એનાથી તીર્થંકર પ્રકૃતિનો બંધ થઈ શકે, એ નિમિત્ત છે. મુખ્ય રૂપે એક દર્શન વિશુદ્ધિ ભાવના જોઈ કારણ છે. આ એક ભાવના હોય તો અંદર બાકીની જે 15 ભાવના છે એ 15 ભાવનાઓ હીન હોય કે અધિક હોય તો પણ તીર્થંકર પ્રકૃતિનો બંધ થઈ શકે છે. તો કે આ એક ભાવના જ બાકીની અન્ય 15 ભાવનાની ઉત્પાદક છે. કેવી ભાવના હોય છે? પૂજ્ય ગુરુદેવશ્રીને કેવી ભાવના હતી કે બધા જીવોનું પરમ કલ્યાણ થાય, બધા જીવ મારી જેમ મોક્ષ માર્ગે થઈને સુખી થાય, એવી સમ્યક દર્શન પૂર્વકની લોક કલ્યાણની એમની જે અખંડ ભાવના છે એનું નામ જ દર્શન વિશુદ્ધિ ભાવના છે. ને આ ચોથા ગુણસ્થાનથી લઈને 7મા ગુણસ્થાન સુધી ક્યાંય પણ આ તીર્થંકર પ્રકૃતિના નામ કર્મનું બંધાવવાનું પ્રારંભ થઈ શકે છે. અને 8મા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી તીર્થંકર પ્રકૃતિનો બંધ થઈ શકે છે. ઉદય તો 13મા ગુણસ્થાનમાં ને 14મા ગુણસ્થાનમાં જ રહેશે. અને એ કારણથી જેને 12મા સમસ્વરણ આદિ 8 પ્રત્યાહાર્ય આદિની પ્રાપ્તિ થાય છે. તો કે આવો જે સમ્યક્ત્વ આદિ જે પ્રાપ્તિ જે કરી ચોથા ગુણસ્થાનમાં, એ જીવ અંતરાત્માને સંજ્ઞાને પ્રાપ્ત થઈ ગયું. 3 પ્રકારના આત્માના ભેદ સમજાવવા માટે પડ્યા. ક્યાં ક્યાં છે? તો બહિરાત્મા ક્યાંથી ક્યાં ગુણસ્થાન સુધી હોય? 1 થી 3. અંતરાત્મા 4 થી 12. સરસ. અને પરમાત્મા 13 થી સિદ્ધ દશા સુધી. એટલે 13 અને 14 સકલ અને નિકલ પરમાત્મા. હવે અંતરાત્માના 3 ભેદ, જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. તો જગન્ય અંતરાત્મા ક્યાંથી ક્યાં સુધી હોય, મધ્યમ ક્યાંથી ક્યાં સુધી હોય, અને ઉત્કૃષ્ટ અંતરાત્મા ક્યાંથી ક્યાં, ઉત્તમ ઉત્કૃષ્ટ. બોલો જયંતિભાઈ, છાયાભાઈ, બોલો 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 છાયાભાઈ. 4 થી 6 જગન્ય. 4 ને 5 બીજ આવે ને આમ તો. નહીં, ચોથા ગુણસ્થાન વાળો જીવ જ જગનની અંતરાત્મા છે. 5મા અને 6ઠા ગુણસ્થાન વાળો જીવ મધ્યમ જગન અંતરાત્મા છે. અને 7મા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન વાળો જીવ મા મુનિરાજ તે ઉત્તમ અંતરાત્મા છે. હવે આ જે અવિરત સમ્યક દ્રષ્ટિ જે શબ્દ છે એ અંતદીપક છે. આપણે આ પહેલા પણ સમજ્યા હતા. અંતદીપક કોને કહેવાય ને આદિદીપક કોને કહેવાય? એક્ઝામ્પલથી સમજ્યા હતા કેવી રીતે અંતદીપક કહેવાય ને કોને આદિદીપક. તમે કોયડાનું પ્રકાશનું ઓલું તમે આપ્યું હતું ઉદાહરણ. બરાબર, દીવો બરાબર. કોયડો છે એના ઉપરથી તમે ઉદાહરણ આપ્યું હતું. બરાબર છે, પણ શું થાય? અંતદીપક એટલે ઓરડામાં છેલ્લે દીવો હોય તે આખા ઓરડાને પ્રકાશિત કરે, છેલ્લેથી પહેલે સુધી. એને શું કહેવાય? અંતદીપક. છેલ્લેથી પહેલે સુધી. અને આદિદીપક એટલે પહેલેથી છેલ્લે સુધી, આગળ પડ્યો ઓરડામાં તે પાછળ સુધી પ્રકાશ, એ આદિદીપક. આ અંતદીપક છે. તો અવિરત શબ્દ ચોથા ગુણસ્થાનથી લઈને પહેલા ગુણસ્થાન સુધી બધે લાગે. અવિરત મિથ્યાત્વ ગુણસ્થાન, અવિરત સાંસદ સમ્યક્ત્વ ગુણસ્થાન, અવિરત મિશ્ર ગુણસ્થાન, અવિરત ચોથું ગુણસ્થાન એટલે કે અવિરત અસંયમી આ ગુણસ્થાન ચોથું, અવિરત સંયત. તો અવિરત સમ્યક્ત્વ એ નામમાં જે અવિરત શબ્દ છે તે કેવો છે? અંતદીપક છે. પરંતુ અવિરત સમ્યક, અવિરત મિથ્યાત્વ, અવિરત સમ્યક મિથ્યાત્વ, અવિરત સાંસાધન સમ્યક્ત્વ અને આવડો અવિરત સમ્યક્ત્વ, એ બધામાં અવિરત તો બધામાં છે, છતાં દરેક જીવોની અવિરતિમાં ઘણો બધો અંતર. આપણને અવિરતિ જે છે તે હે બુદ્ધિથી છે. એટલે હે બુદ્ધિથી નથી, આપણને ઉપાધિ બુદ્ધિથી છે.
અને જે સમ્યક દ્રષ્ટિ છે એને હેય બુદ્ધિથી હોય, અવિરતી. તો મિથ્યાત્વથી રહિત થવાને કારણે અવિરત જે સમ્યક દ્રષ્ટિ જીવ છે તે શ્રદ્ધાની અપેક્ષા એને દ્રષ્ટિ મુક્ત કીધું. શ્રદ્ધાની અપેક્ષાએ દ્રષ્ટિ મુક્ત કીધો. 12 પ્રકારની અવિરતિથી અતીત થવાને કારણે છઠ્ઠા ગુણસ્થાન વાળાને અવિરત મુક્ત કીધો. 15 પ્રમાણોથી અર્થાત અપ્રમાદ સંયત આદિ આગળના જે 4 ગુણસ્થાન વાળા જીવ છે એને પ્રમાદ મુક્ત કીધો, કેમ કે છઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમાદ હોય છે. ઉપશાંત અને ક્ષીણમોલ 11મા અને 12મા ગુણસ્થાન વાળા જીવોને મોહયુક્ત કહેવાય. સહયોગ અને અયોગ કેવરીને જીવન મુક્ત કીધું. તો આ પ્રકારે અને જે ગુણસ્થાન તીત જીવ છે તેને દેહ મુક્ત અથવા સાક્ષાત મુક્ત કહેવામાં આવ્યું. તો આ જે ચોથું ગુણસ્થાન છે એનો પણ ત્રિકારી દ્રવ્યમાં અભાવ છે. 5મું ગુણસ્થાન દેહ વિરત ગુણસ્થાન. તો દેહ વિરત ગુણસ્થાન એમાં 12માં બુદ્ધિપૂર્વક અણુવ્રત ગ્રહણ કરે અને અંતરંગમાં સમ્યક દર્શન પૂર્વક અનંતાબંધી અને અપ્રત્યાખ્યાન વરણ એક કસાય ચોકડીનો અનુદય થવાથી દેહ ચારિત્ર રૂપ આંશિક વિતરાગતા ને પરિણામ પ્રગટ કરવાથી 5મું ગુણસ્થાન છે. કોને 5મું ગુણસ્થાન કીધું? 5મા ગુણસ્થાનનું નામ દેશવિરત. 12માં બુદ્ધિપૂર્વક અણુવ્રત ગ્રહણ કર્યું અને અંદરમાં સમ્યક દર્શન પૂર્વક અનંતાબંધી અને અપ્રત્યાખ્યાન વરણ કશાય કર્મને ચોકડી જે છે એનો અનુદય છે. એ દેશ ચારિત્ર રૂપ આંશિક વિતરાગતા જે પ્રગટ થાય છે જે પરિણામ, એને શું કહેવામાં આવ્યું? દેશ ચારિત્ર અથવા તો દેશ વિરત ગુણસ્થાન કહેવામાં આવ્યું, અથવા તો તેને સંયમ ગુણસ્થાન કહેવામાં આવ્યું. એટલે એકલો બાહ્ય એટલે કે એકલે વિતરાગતાને એકલો વિતરાગ ભાવને પંચમ ગુણસ્થાન નથી કહેતા. વિતરાગતાના અવિનાભાવી જે બાહ્ય અણુવ્રત આદિનો પાલન કરવાનો જે ભાવ છે, રાગ ભાવ અર્થાત પુણ્ય પરિણામ, એ પણ આ ગુણસ્થાનના સ્વરૂપમાં અંદર અંતર્ગર્ભિત બતાવવામાં આવે છે. તો કે આવું જે 5મું ગુણસ્થાન છે એની પરિભાષા શું બતાવી હતી કે પ્રત્યાખ્યાન વર્ણ જે કસાય કર્મ છે એના ઉદયકારમાં અથવા તો તેના નિમિત્તથી એ જીવ પૂર્ણ સંયમ ભાવ પ્રગટ નથી કરતો, છતાં પણ સમ્યક દર્શન પૂર્વક અણુવ્રત આદિ એના જે સંયમ છે એનાથી સહિત બે કસાય ચોકડીના અભાવપૂર્વક વ્યક્ત થવા વાળી જે વિતરાગ દશા જે છે એને દેશ વિરત ગુણસ્થાન કીધું. તો એને અહીંયા આ જે દેશ વિરત ગુણસ્થાન છે એમાં 11 પરિમાનું પણ ધારણ, એ અપેક્ષાએ એને 11 ભેદ પણ બતાવવામાં આવ્યા. તો કે 11 પડીમાં એ પંચમ ગુણસ્થાનમાં પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એ કહેતા કે મેં આટલી પડીમાં ધારણ કરી, મેં આટલી ધારણ કરી. તો કે પૂજ્ય ગુરુદેવશ્રી કે જ્યાં સુધી વિતરાગતા પ્રાપ્ત નથી ત્યાં સુધી બધું એકડા વગરના મીંડા છે. પહેલી પ્રતિમાનું નામ દર્શન પ્રતિમા અને 11મી પ્રતિમાનું નામ ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા. અને ઉદિષ્ટ ત્યાગ પ્રતિમાના 2 ભેદ છે. એક વસ્ત્રધારી શ્રાવક એટલે કે એલક અને 2 વસ્ત્રધારી શ્રાવક એટલે શુલ્લક. તો એના ઉદિષ્ટ ત્યાગ પ્રતિમાના આ 2 ભેદ ત્યાં બતાવવામાં આવ્યા. હવે એ જે આ જે છે એનો કાર કેટલો આ પંચમ ગુણસ્થાનનો? તો કે અંતર્મુહૂર્ત મનુષ્ય હોય કે તિર્યન જીવ હોય એ વિરતાવિરત નામના ગુણસ્થાન વર્તી થઈ જાય અને તે પંચમ ગુણસ્થાનમાં રહે તો ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત કાર સુધી તો રહે ને રહે. આનાથી ઓછા કારમાં સાધક આ ગુણસ્થાનથી અન્ય ગુણસ્થાનમાં ગમન કરતો નથી. જો છઠ્ઠા 7મા ગુણસ્થાનને લઈને ઉપશમ શ્રેણીના 4 ગુણસ્થાનોનો કાર મરણની અપેક્ષાએ 1, 2, 3, 4 આદિ સમયનો હોઈ શકે. સંસાધનનો કાર પણ 1, 2 સમય આદિ હોઈ શકે, પરંતુ પંચમ ગુણસ્થાનનો કાર અંતર્મુહૂર્તથી ઓછો ન હોઈ શકે. ઉત્કૃષ્ટ કાર કેટલો? તો કે મનુષ્યની અપેક્ષાએ ગર્ભકાર સહિત 8 વર્ષ અને 1 અંતર્મુહૂર્ત ઓછું 1 પૂર્વ કોટી વર્ષ તથા સમૂર્છન જે તિર્યન છે એની અપેક્ષાએ 3 અંતર્મુહૂર્ત ઓછા એવો 1 કોટી 1 પૂર્વ કોટી વર્ષ છે. મધ્યમકાર એટલે આ બંને વચ્ચેનું. હવે પ્રશ્ન થાય સમૂર્છન એટલે સમૂર્છન જીવ તો અસંગની હોય અને અસંગની જીવોને તો ક્યારે સમ્યક દર્શન હોતું નથી.
આપણે પ્રથમોપસમની જે પાત્રતા જોઈ તે એની અંદર જ આવે. સંઘની પંચેન્દ્રિય ભવ્ય આદિ એની આપણે પાત્રતા જોતા હતા. તો આ સમર્થિત જીવ તો અસંગની હોય છે, અને અસંગની જીવોને તો ક્યારે સમ્યક દર્શન થતું નથી, તો પછી પંચમ ગુણસ્થાન કેવી રીતે હોય શકે? તો પહેલી જ વસ્તુ, સમમૂર્છન જે જીવ છે તે સંઘની પણ હોઈ શકે અને અસંગની પણ હોય છે. તો આને કઈ અપેક્ષા? તો કે સ્વયંભૂરક રમણ સમુદ્ર જે છે તેમાં જે રહે છે એવા સમમૂર્છન તિર્યંચોની મુખ્યતાથી છે. એની મુખ્યતાથી કહેવામાં આવ્યું છે. તે કેવા છે ત્યાં? એને સમમૂર્છન સંઘની પંચેન્દ્રિય તિર્યંચ પર્યાપ્ત દેડકા, માછલા, મગરમચ્છ આદિ એ બધા ત્યાં હોય છે. તો કે વિશેષ અપેક્ષાએ જોઈએ તો કે જો વિચારો કરો, ચોથા ગુણસ્થાન વર્તી જે સ્વાર્થ સિદ્ધિ વિમાનનો દેવ કે જે એક અવતારી છે, તેના કરતા હવે 6 પંચમ ગુણસ્થાન વર્તી સ્વયંભૂ રમણ નામના સમુદ્રમાં રહેલા તિર્યંચ તે વધારે સુખી, કેમ કે એને બેકસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગતા પ્રાપ્ત કરેલી છે. તો આનાથી શું સિદ્ધ થાય? સુખનો સીધો સંબંધ વ્યક્ત વિતરાગતાથી છે. બાહ્ય પ્રવૃત્તિને અનુસાર ત્યાગ પણ અને ગ્રહણ નથી. બાહ્ય પ્રવૃત્તિને અનુસાર ત્યાગ ગ્રહણથી વિતરાગતાનો સંબંધ નથી. સુખનો એટલે વિતરાગતા સુખનો સંબંધ વિતરાગતાથી છે, પરંતુ બહારની જે પ્રવૃત્તિ છે એને અનુસાર જે ત્યાગ કર્યો હોય, ગ્રહણ કર્યું હોય, એનાથી સુખનો સીધો સંબંધ નથી. એનું શું થયું કે ધર્મની પ્રવૃત્તિ એટલે કે વિતરાગતા પ્રગટ કરવા માટે, ધર્મની વૃદ્ધિ કરવા માટે, ધર્મની પરિપૂર્ણતા કરવા માટે બાહ્ય અનુકૂળતા કે બાહ્ય પ્રતિકૂળતા તે અકિંચિત કરશે. બાહ્ય ગમે એવા પ્રતિકૂળ વાતાવરણમાં ધર્મ પ્રગટ કરવાના કાર્યમાં કાંઈ બાધક થતું નથી. જો બાધક થતું હોત તો નરકમાં કોઈ પણ જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થઈ શકે. પરંતુ અસંખ્યાત નારકી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે, અને 9 ગ્રીવેક સુધીના સ્વર્ગના બધા દેવોને બાહ્ય અનુકૂળતાને કારણે સમ્યક દર્શન થવું જોઈએ. એવો જો નિયમ હોય તો બધા દેવોને સમ્યક્ત્વ થવું જોઈએ, પણ એવો નિયમ નથી, કારણ કે અનેક દેવ મિથ્યા દ્રષ્ટિ જોવામાં મળે છે. આમાં સંયમમાં સંયમ શબ્દ છે, તેમાં જે સંયમ જે છે તે આદિ દીપક છે. એનો અર્થ શું થયો કે આ પંચમ ગુણસ્થાનથી લઈને આગળના બધા ગુણસ્થાન બધા કહેવાય સંયમ વાળા. આદિ દીપક એટલે અહીંયાથી ઠેઠ સુધી પ્રકાશ, ઠેઠ સુધીના બધા ગુણસ્થાન વાળા નિયમથી સંયમ વાળા છે. માટે અહીંયા સંયમ અને અસંયમ બંને સંધિ કે અસંયમ પણ છે અને સંયમ પણ છે. અસંયમ શબ્દને અંતર્દીપક સમજવો જોઈએ, કારણ કે પંચમ ગુણસ્થાનથી લઈને આગળના બધા ગુણસ્થાનમાં અસંયમ હોતો જ નથી. આપણે ચોથા ગુણસ્થાનમાં અસંયમને સમજ્યા હતા. તો કે અહીંયા સંયમનું કારણ શું ને અસંયમનું કારણ શું? બંને વિરોધ ધર્મની એક સાથે કેવી રીતે રહે? તો કે વિરોધ બે ધર્મોની ઉત્પત્તિનું કારણ એક માનવામાં આવે તો વિરોધ આવે, પરંતુ સંયમ ભાવ અને અસંયમ ભાવ એ બંને એક આત્મામાં સ્વીકાર કરી લે છતાં પણ કોઈ વિરોધ નથી આવતા, કારણ કે બંનેનું ઉત્પત્તિ કારણ ભિન્ન ભિન્ન છે. સંયમ ભાવની ઉત્પત્તિનું કારણ શું છે કે ત્રસ જીવોની હિંસાથી તે કેવા છે? વિરત છે, એનાથી સંયમ પારે છે. અને અસંયમ ભાવની ઉત્પત્તિનું કારણ તો કે સ્થાવર હિંસાથી તે અવિરત ભાવ છે. માટે આ સંયતા સંયત નામનું 5મું ગુણસ્થાન થઈ ગયું. હવે 6થું ગુણસ્થાન પ્રમત વિરત ગુણસ્થાન. તો કે 6થા ગુણસ્થાનનું નામ પ્રમત વિરત ગુણસ્થાન. તો આ ગુણસ્થાન કોનું છે? તો કે ભાવલિંગી મુનિરાજ. તો ભાવલિંગી મુનિરાજનું ખરું આખું નામ તો કે ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ. કોઈ પણ ભાવલિંગી મુનિરાજ નિયમથી કેવા હોય છે? દ્રવ્યલિંગી હોય છે. દ્રવ્યલિંગી વગર ભાવલિંગીપણું પ્રાપ્ત થઈ શકતું નથી. પરંતુ સાથે 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગતા પ્રાપ્ત હોવી જોઈએ. કઈ કઈ? તો કે અનંતાબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન. જેવી રીતે બીજું સંસાધન ગુણસ્થાન 6થું, 5મું, 4થા ગુણસ્થાનથી નીચે પડતા સમયે થાય, તેમજ આ 6થું ગુણસ્થાન પ્રમત વિરત ગુણસ્થાન પણ 7મા અપ્રમત ગુણસ્થાનથી નીચે ઉતરતા સમયે થાય છે. આ સર્વકાલિક નિયમ છે.
સર્વદેશિક નિયમ છે, આમાં કોઈ ફેરફાર નથી થતો. નીચે ઉતરતા સમયે જ આવે 6મા ગુણસ્થાનમાંથી. જેવી રીતે કોઈ પણ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનમાં નથી આવતો, એવી જ રીતે મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈને 5મા ગુણસ્થાનમાંથી કોઈ પણ જીવ ચડીને 6ઠા ગુણસ્થાનમાં નથી આવતો, ક્યારેય નથી આવતો. જેમ બીજા ગુણસ્થાનની પ્રાપ્તિ તે મહાનતાની નિશાની નથી, તેમ પ્રમત વિરત ગુણસ્થાનની પ્રાપ્તિ પણ ખરેખર જો તો મહાનતાની નિશાની નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં આવવું તે 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજનું અનિવાર્ય અંગ છે. 6ઠા ગુણસ્થાનમાં આવવાનું કોઈ પણ મુનિરાજ એને ટાળી નથી શકતા. પરંતુ એક વિશેષતા છે, બીજા ગુણસ્થાન નિયમથી મિથ્યાત્વમાં જાય, પરંતુ આ 6ઠા ગુણસ્થાનથી નીચેના કોઈ પણ ગુણસ્થાનમાં જવાનો ત્રિકાર નિયમ નથી. કોઈ જીવ પોતાનો વિશેષ પુરુષાર્થ પ્રબળ કરે દ્રવ્ય સ્વભાવના જોરે 6ઠામાંથી 7મામાં જાય, સાતિશ્ય પ્રમદ દશામાં ચાલ્યો જાય, તો શ્રેણી માંડીને પૂર્ણ દશા પણ પ્રાગટ કરી શકે છે. તો કે પ્રમત સંયત ગુણસ્થાનોમાં પરિણામોની એટલે કે શુદ્ધુપયોગરૂપ બાહ્ય મહાવ્રતોની ઉપાધિતા ભાવલિંગી મુનિરાજને બિલકુલ હોતી નથી, કારણ કે એમનું લક્ષ્ય તો શું, એ સતત પૂર્ણ શુદ્ધતાને પ્રાપ્ત કરવાનું. 6ઠા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજ અપ્રમત સંયતથી આવે તો છે પ્રત્યેક અંતર મુહૂર્તમાં, પરંતુ જ્યારે જ્યારે જે 6ઠ્ઠામાં આવે છે ત્યારે તે સીધું 7મામાં એટલે કે અપ્રમત સંયત દશામાં જવાનો બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરે છે. તે પ્રમત દશામાં જામી રહેવાનો પુરુષાર્થ નથી હોતો. જો કોઈ એને બીજી રીતે કહીએ, કોઈ જીવને મુનિરાજને શુભોપયોગની એટલે કે પ્રમત સંયત ગુણસ્થાનની મહિમા આવી જાય તો તે જીવ નિયમથી મિથ્યાત્વમાં જાય છે. શ્રાવક અથવા મુનિરાજ કોઈ પણ સાધક જીવને પોતાના ત્રિકારે નિજ શુદ્ધાત્માની ઉપાધિતા છૂટી જાય અને કોઈ પણ શુભાશુભ પરિણામમાં અથવા બાહ્ય મન વચન કાયારૂપ ક્રિયાની મહિમા અથવા એની ઉપાધિતા આવી જાય તો એનો મોક્ષ માર્ગ નિયમથી છૂટી જાય છે. તો કે આવું આ છઠ્ઠું ગુણસ્થાન છે. આ 6ઠ્ઠા ગુણસ્થાનમાં શ્રાવકના એટલે કે જ્ઞાન શ્રદ્ધામાં તો ત્રિકારી નિશુદ્ધાત્માની ઉપાધિ રહેશે અને તેનો ધ્યાન કરવાનો એમનો પુરુષાર્થ રહેશે. તો પ્રશ્ન થાય કે જીવ તો અહીં શુભ પરિણામમાં રહે તો એના પરિણામની મહિમા આવે ને? તો કે ના, જરા પણ ન આવે. નારકી જીવ 33 સાગરોપમ સુધી નરકમાં રહેશે અને પ્રત્યેક સમયમાં નરક ગતિના દુઃખથી છૂટવા ઈચ્છે છે, એ પરિણામમાં રહેતો હોવા છતાં પણ. ને સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી છે, જે 96,000 રાણીઓનો રાગ હોય એટલે કે એના રાણીઓનો રાગ અને 6 ખંડના પરિગ્રહ પરિણામો સાથે જીવનને હે બુદ્ધિથી વિતાવે છે. રાગનો રાગી નથી થતો, છતાં પણ તે સંયોગો ભાવથી છૂટવાનું એને તડપણ, એને સતત એની ખટક હોય છે. એના મનમાં સતત એ તડપણ હોય છે કે હું જલ્દી ને જલ્દી આ નાથી છૂટું. તો કેવા હોય છે સમ્યક દ્રષ્ટિ જીવોને? સંયોગો અને સંયોગી ભાવોમાં જળથી જુદા ન્યાયવત રહે છે. જળથી જુદો કમર કેમ હોય છે ને, જળથી જુદું જલ કમલ ન્યાયવત. તો કે મુક્તિગત સિદ્ધ જીવ પણ જે છે, મુક્તિગત જે સિદ્ધ જીવ છે એ પણ ભૂતકાળમાં અનાદિકાળથી મિથ્યાત્વને કારણે કુસંસ્કારમાં રહેતા આવ્યા છે. પરંતુ જ્યારે તેને આ મિથ્યાત્વ આદિ વિકાર ભાવોથી રહિત પોતાના શુદ્ધ આત્માની ઉપાધિતા ઉત્પન્ન થઈ ત્યારે તે સમ્યક દ્રષ્ટિ થયા છે. તો કે પોતાના બુદ્ધિપૂર્વક પોતાના જે વિષય જે છે એને હે કરીને પોતાની અંદર વ્યક્ત થવા શ્રદ્ધાનમાં, બાહ્ય શ્રદ્ધાનમાં માત્ર એને ત્રિકારી સ્વભાવની મહિમાની સ્વીકૃતિ હોય છે, એની પ્રતીતિ કરવી, એ જ આ સમ્યક દ્રષ્ટિને થવાનો એકમાત્ર ઉપાય ને એમને આ જ વસ્તુ કાર્યરત હોય છે. તો કે આની ડિફાઇન શું થાય કે જે 3 કષાય ચોકડીના અભાવરૂપ વિતરાગ પરિણામ સમ્યક્ત્વ અને શકલ વ્રત, અહીં ત્રીજું ચારિત્ર શકલ ચારિત્ર, તો શકલ વ્રતોથી સહિત હોય, પરંતુ સ્વંજલન કષાય અને 9 કષાયનો તીવ્ર ઉદય નિમિત્ત પ્રમાદ સહિત હોય તેને પ્રમત વિરત ગુણસ્થાન કહેવામાં આવે. અહીં શું હોય છે? સ્વંજલન ચોકડી અને 9 કષાયનો ઉદય તો ખરો, પણ એનો તીવ્ર ઉદય કેમ કીધું? કે ત્યાં એને તીવ્ર છે, પછી આગળ જતા શું થાય? મંદ, મંદતર અને મંદતમ.
પછી છેલ્લો લોભ જાય છે. પરંતુ અહીં તો કેવો તીવ્ર પરિણામ છે. જો મુનિ દશામાં છઠ્ઠા ગુણસ્થાનમાં કેવા છે પરિણામ? તીવ્ર, પણ ક્યાં? સ્વંજલનના. 3 ચોકડીનો તો અભાવ છે અને આપણને અનંતાબંધીના તીવ્ર પરિણામ. બંને વચ્ચે ફરક છે. તો પ્રમદ સંયતમાં સ્વંજલન અને નૌકશયનો તીવ્ર ઉદય હોય છે. અપ્રમદ 7મા ગુણસ્થાનમાં એનો મંદ ઉદય, અપૂર્વકરણમાં સ્વંજલન અને નૌકશયનો મંદતર, અને અનિવૃત્તિકરણમાં મંદતમ હોય છે. અને છેલ્લું 10મામાં સૂક્ષ્મ લોભનો ઉદય હોય છે. તો એ છઠ્ઠું 7મું જે ગુણસ્થાન છે એમાં છઠ્ઠું ગુણસ્થાન જે છે તેને પ્રમત નામ આપ્યું. તો પ્રમત એટલે સાવધાન, પ્રકૃત. પ્રમત એટલે પ્રકૃત, મત એટલે અસાવધાનપણું. તો કે સંયત એટલે સંયમ. તો સકલ સંયમ રૂપ વિતરાગતા પ્રગટ થઈ જવાથી, સંયત થઈ જવા છતાં પણ સ્વંજલન કષાય અને નવ કષાયનો ઉદયવશ વિકથા આદિ 15 પ્રમાદોમાં એમની હે બુદ્ધિની પ્રવૃત્તિ થવાને કારણે સ્વરૂપમાં અસાવધાની પૂર્વક પ્રવૃત્તિ થઈ જવાથી એને પ્રમાત સંયત કીધું. કુશળ કાર્યો, આત્મકલ્યાણી કાર્યોમાં પણ અનાદર, અસાવધાની પ્રમાદ છે. તો કે મુનિરાજને છે કે? હા, મુનિરાજને પ્રમાદ છે. તો મુનિરાજ અને પ્રમાદના આપણે આગળ પણ જોયું હતું. કેટલા ભેદ છે? કેટલા ભેદ છે મુનિરાજ ને પ્રમાદમાં? પ્રમાદ એટલે શું? 500. હા, બરાબર. પણ પ્રમાદ એટલે શું? સ્વરૂપમાં અસાવધાની. સ્વરૂપમાં અસાવધાની, એને પ્રમાદ કીધું. પ્રમાદ અને કષાયમાં શું ફરક છે? ઓલામાં એવા સંકલેશ પરિણામોમાં અસાવધાનીપણું છે. પ્રમાદ છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય, કષાય 10મા ગુણસ્થાન સુધી છે. 7મે પ્રમાદ ટકતો નથી. ને ઓલું ધારો કે હારનો વિકલ્પ, એને પણ પ્રમાદ કીધો, પરંતુ એ બધું છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. અને ઓલામાં 10મા ગુણસ્થાન સુધી કષાય હોય છે. અને એના મુખ્યત્વે જુઓ તો ખરેખર તો 15 ભેદ છે, પછી 25 ભેદ છે, અને પછી 37,500 ભેદ છે. પછી પાછા જુઓ તો એક લોક પ્રમાણ અસંખ્યાત ભેદ છે. તો 15 જે ભેદ છે એમાં 4 વિકથા છે, સ્ત્રી કથા, રાજકથા, ભોજન કથા, દેશ કથા. 4 કષાય, ક્રોધ, માન, માયા, લોભ. 5 ઇન્દ્રિયો, 5 વિષય, એના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ. 1 નિંદ્રા અને 1 સ્નેહ એટલે કે પ્રણય. આ પ્રકારેના 15 ભેદ છે. પછી એની અંદર 25 વિકથા છે. એના નામ નથી જોતા, આપણે આગળ જોયા હતા. તો એ 25 વિકથા છે. અને એ પ્રમાણે 37,500 ભેદ થયા. કઈ રીતે? 25 વિકથા, એને ગુણ્યા 25 કષાય, 16 કષાય પ્લસ 9 નો કષાય. 6 ઇન્દ્રિય મન સહિત, 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન. 5 નિંદ્રા, જે આપણે આગળ જોઈ હતી, પંચલબ્ધિમાં જોઈ હતી, કર્મની પ્રકૃતિમાં જોઈ હતી, પ્રતલા નિંદ્રા. 2 પ્રણય, તેને ગુણાકાર કરો તો 37,500 થાય. ને આ ગોમટસ્થાનમાં જીવકાંડની અંદર આ બતાવ્યા છે. એ 37,500 ભેદ મુનિરાજને, ભાવલિંગી મુનિરાજને છે. આવા 37,500 ભેદ. તો વિચાર કરો, આપણે તો કેવો પ્રમાદ છે? આપણે તો મિથ્યાત્વ સહિતનો પ્રમાદ છે. એવો પ્રમાદ એમને નથી. એમને ત્યાં 4 વિકથામાં સ્ત્રી કથા જે છે, તો કે એમાં જ્યારે મુનિરાજ પ્રથમાનિયોગનું શાસ્ત્ર લખતા હોય ત્યારે પ્રસંગવત ઉપદેશમાં શ્રોતાને વૈરાગ્યના પોષક કથામાં કોઈ ચક્રવર્તીની પટરાણીના સૌંદર્યનું વર્ણન કરે તો એ સ્ત્રી કથાજન્ય પ્રમાદ થઈ ગયું. તરુણાનિયોગના ઉપદેશમાં આ પદાર્થ ભક્ષ્ય છે, શ્રાવકને ખાવા યોગ્ય છે, આ પદાર્થ અભક્ષ્ય છે, એવું ભોજન સંબંધી કથન કરવામાં આવે અથવા વિચારવામાં આવે. ગુરુની સમક્ષ આહારચર્યાના સમયે લાગેલા દોષોને વ્યક્ત કરીને પ્રાયશ્ચિત કરે ત્યારે એ ભોજન કથા જન્ય પ્રમાદ ઘટિત થઈ જાય છે. શાસ્ત્રની રચનાનો પ્રારંભ કરતા સમયે અથવા શાસ્ત્રની પૂર્ણાવતિ સમયે કોઈ પણ દેશનો કે રાજાના કથનનો ઉલ્લેખ કરવાનો ભાવ આવી જાય તો રાષ્ટ્રકથા એટલે કે રાજકથા જન્ય પ્રમાદ થઈ ગયું. હવે પ્રથમાનિયોગની શાસ્ત્રની રચના કરતા સમયે અથવા તો ઉપદેશ દેશા સમયે ચોરની કથા દ્વારા તત્વ સમજાવવામાં
એમને ચોરકથા નામનો પ્રમાદ થઈ જાય છે. નીચ શુદ્ધાત્માના સાક્ષાત અનુભવથી ચ્યુત થવા જવા ઉપર પંચેન્દ્રિય જન્ય પ્રમાદ થઈ જાય. આચાર્ય મુનિરાજ પોતાના સંઘના વ્યવસ્થિત સંચાલનના સમયે કોઈ મુનિ શિષ્યોના પ્રતિ તેમની ભૂમિકા અનુસાર સંચાલન કસાય ક્રોધાદી એને ઉત્પન્ન થતા જ રહેશે. એને કેવી રીતે ટાળી શકે? વિહાર કરતા સમયે ધ્યાનમાં બેસતા ઉઠતા સમય અનુકૂળ પ્રતિકૂળ માટી કાકર આદિ વસ્તુઓનું સ્પર્શનું એમને જ્ઞાન થાય. જ્ઞાનેન્દ્રિય ગંધનું જ્ઞાન થવા પર આહાર ગ્રહણ કરતા સમયે ખાટો મીઠો આદિ રસનું પણ એમને જ્ઞાન થાય છે. માટે આ પંચેન્દ્રિય જન્ય એ પ્રમાદ કહેવામાં આવ્યું. તો એ જે મુનિરાજ છે એનો જગનીયકાર કેટલો? તો આ કોઈ મુનિરાજ અપ્રમદ ગુણસ્થાનથી છૂટીને છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રવેશ કરે અને ત્યાં માત્ર એક સમય રહે અને એક સમય વ્યતીત થયા બાદ તેમની મનુષ્ય આયુ ધારો કે પૂર્ણ થઈ જાય તો મરણની અપેક્ષાએ પ્રમદ સંયત ગુણસ્થાનનો કાર જગન્યકાર એક સમય છે. ઉત્કૃષ્ટકાર તો પ્રમદ સંયત ગુણસ્થાન વતી મુનિરાજનો યથા યોગ્ય એક અંતર મુહૂર્ત કાર સુધી અહીં રહેશે. મધ્યમ આ ગુણસ્થાન ત્રણ ચોકડીના અભાવરૂપ વ્યક્ત શુદ્ધ પરિણીતિ સહિત શુભ ઉપયોગ રૂપ છે. તો કે મધ્યમકાર આ બંનેની વચ્ચેનો જે છે. અને એ કાર્ય પણ યાદ રાખવું, પ્રમદ સંયત ગુણસ્થાનના અંતર્મુહૂર્ત કારથી અપ્રમદ સંયત જે સાતમું ગુણસ્થાન છે એનો કાર નિયમથી અડધો હોય છે. નિયમથી કેવો હોય છે? અડધો હોય છે. હવે અહીં પ્રશ્ન થાય, જો કોઈ મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાન વાળો જ્યારે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તકાર પૂરો થઈ જાય અને મુનિરાજ અપ્રમદ એટલે કે સાતમા ગુણસ્થાનમાં ગમન કરવાનું એ પુરુષાર્થ ન ઉપાડી શકે તો એવી સ્થિતિમાં આ છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિરાજ ક્યાં સુધી રહી શકે તે ગુણસ્થાનમાં? તો પ્રમદ સંયત ગુણસ્થાનનો ઉત્કૃષ્ટકાર એક મધ્યમ જ અંતર્મુહૂર્ત છે. એનાથી વધારે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં રહી શકતા નથી. જો છઠ્ઠાનો અંતર્મુહૂર્તકાર પૂરું થઈ જાય અને તત્કાળ સાતમા ગુણસ્થાનમાં ન ગમન થાય તો નીચેના પાંચમા આદિ પાંચ ગુણસ્થાનમાંથી કોઈ પણ એક ગુણસ્થાનમાં તે ગમન કરે છે. સાહિક સમ્યક્ત્વ વાળો જીવ હોય તો જે ચોથાથી નીચે ગમન નથી કરતો. માટે પ્રમદ સંયત ગુણસ્થાનમાં માત્ર તે એક જ અંતર્મુહૂર્ત રહેશે, એનાથી વધારે રહેતો નથી. સાતમા શુદ્ધોપયોગ રૂપ જે અપ્રમદ સંયત ગુણસ્થાનથી જ આ શુભોપયોગ રૂપ છઠ્ઠા ગુણસ્થાનમાં આગમનનો નિયમ છે. તો કે આમાં બીજી વિશેષતા શું છે? એની પહેલા તો પરિભાષા શું છે? તો કે પહેલું તો એ સમજો, અહીં મુક્તિ પ્રાપ્ત કરવા અનિવાર્ય જે ગુણસ્થાન એમાં જોઈએ તો આ ગુણસ્થાન આવે ને આવે. છઠ્ઠું ગુણસ્થાન આપણે જોઈએ નિયમથી 9 ગુણસ્થાન આવે, એમાં છઠ્ઠું આવે, બીજું આવે તે નો આવે, ત્રીજું આવે તે નો આવે, ચોથું પાંચમું ઉપશમ શ્રેણીના 8, 9, 10, 11 એ આવે તે નો પણ આવે. પરંતુ આ છઠ્ઠું ગુણસ્થાન તો આવે ને આવે. આ ગુણસ્થાન વગર કોઈ જીવ મોક્ષ દશાને પ્રાપ્ત કરી શકતો નથી. હવે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા જે મુનિરાજ છે એ ભાવલિંગી બધા સર્વ ભાવલિંગી મુનિરાજની વ્યક્ત વિતરાગતા એટલે કે નિશ્ચય ધર્મ સમાન જ હોય છે કે એમાં કોઈ ભેદ હોય છે? બોલો. આ લઈને પૂરું કરીએ છઠ્ઠું ગુણસ્થાન. અઠ્યાવીસ ગુણોનો પાલનરૂપ જે બાહ્ય વ્યવહાર ધર્મ છે એ તો બધા મુનિરાજને આચાર્ય ઉપાધ્યાય સાધુને સમાન જ હોય. પરંતુ અંતરંગમાં નિશ્ચય ધર્મરૂપ ત્રણ કસાઈ ચોકડીની અનુદય વ્યક્ત વિતરાગતા પણ સામાન્ય અપેક્ષાથી તો સમાન હોય છે, સરખી હોય. પણ સૂક્ષ્મ પરિણામની અપેક્ષાથી વિચાર કરીએ તો વિતરાગતા હીન પણ હોઈ શકે, અધિક પણ હોઈ શકે. કારણ કે એનું નિમિત્ત કારણ કોને? સંજલન કસાઈ ચોકડી અને નો કસાય કર્મનો તીવ્ર અથવા મંદ ઉદય. આ કારણથી અનેક વર્ષોથી દીક્ષિત મુનિરાજોની વિતરાગતા વિશેષ અધિક હોઈ શકે અને અનેક વર્ષોથી દીક્ષિત મુનિરાજને ચરણાનિયોગ મોટો માને છે. આ કથનને પણ સાપેક્ષ સમજવું જોઈએ. કારણ કે અલ્પકાળના દીક્ષિત મુનિરાજ પણ પોતાના શુદ્ધાત્માના ધ્યાનપૂર્વક વિશેષ પુરુષાર્થથી ઓલા જે પહેલા દીક્ષિત થયા એ મુનિરાજથી પણ વધારે વિતરાગતાને પ્રાપ્ત કરીને એમનું કાર્ય કરી લે. એને માટે સમજવું હોય તો એક છેલ્લું એક્ઝામ્પલ જોઈને સમજી.
વિચિત્રતા અને પુરુષાર્થની વિશેષતાની અપેક્ષાએ કે તીર્થંકર થવાવાળા આદિનાથ મુનિરાજ કેટલા વર્ષ રહ્યા મુનિ દશામાં? 1000 વર્ષ. 1000 વર્ષ મુનિ દશામાં સાધના કર્યા બાદ અર્યંત દશાને પ્રાપ્ત કર્યા. બાહુબલી મુનિરાજને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે 1 વર્ષ જ પર્યાપ્ત થયું. મલ્લીનાથ મુનિરાજને અર્યંત અવસ્થાની પ્રાપ્તિ માત્ર 6 દિવસની સાધનાથી થઈ ગઈ અને ભરત મુનિરાજને કેવળ અંતર્મુહૂર્તની સાધનાથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. માટે આ પરિણામોની વિચિત્રતા છે. એમની એટલી પુરુષાર્થની એટલી પ્રબળતા છે, પરંતુ સામાન્ય અપેક્ષાએ તો બધાની સરખી હોય છે. તો આ બધા ગુણસ્થાનોથી ખરેખર જોઈએ તો પોતાનો ત્રિકાળી દ્રવ્ય કેવો છે એનાથી ભિન્ન છે, એમાં એનો અભાવ છે. તો આ સર્વ પ્રકારના ભાવોને કેવા કીધા એવા પૂતગલના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આવા શુદ્ધાત્માના આશ્રય આપણે પણ આવો 6ઠા 7મા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિપણું પ્રાપ્ત કરીને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર સપક્ષેણી માંડીને વિતરાગતાની પૂર્ણતા કરી અને શાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. जिनादेश गाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रभुता नमो लोक माता दुराचार द्रोणे हरा शंकरानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी નમો રિંગટાણમ નમો સિદ્ધાણમ નમો હિરણ્યમ નમો અવજાણમ નમો લય સહસાવણમ ચટ્ટારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચટ્ટારી લુગતમાં અરિયંતા લુગતમાં સિદ્ધા લુગતમાં શાહુ લુગતમાં કેવલી પંતો ધમ્મ લુગતમાં ચટ્ટારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી મહાતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.